કેશોદના બામણાસા ઘેડ ગામે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સત્યનારાયણ કથા અને યજ્ઞ, નંદોત્સવ, શ્રી કૃષ્ણ લીલા, હનુમાનજી મહારાજની આરતી તેમજ બ્રહ્મ ભોજન જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગોપી મંડળની બહેનોએ ભગવાન સત્યનારાયણ યજ્ઞમાં 1,01,000 આહુતિ આપી હતી અને ભીડભંજન મહારાજની પ્રદક્ષિણાનો લાભ લીધો હતો। આ પ્રસંગે આ જગ્યાના મહંત પ્રદ્યુમન મહારાજે હાઈસ્કૂલના પરિસરમાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ નિઃશુલ્ક નિદાન કરાવી દવા મેળવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગોપી મંડળની બહેનો અને ગૌ સેવા સમાજ મિત્ર મંડળે જહેમત ઉઠાવી હતી। ભૂદેવ ભાસ્કરભાઈ જોશીએ જણાવ્યું, બ્રહ્મલીન રામચંદ્રદાસ મહારાજને યાદ કરી ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં જ્યારથી પ્રદ્યુમન મહારાજનું આગમન થયું ત્યારથી પ્રાચીન પદ્ધતિથી ભજન, ભોજન, શિક્ષણ અને આરોગ્ય સહિતના કાર્યક્રમને મહત્વ આપી તેનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો તેનો લાભ લઈ રહ્યા છે। હું બામણાસા ઘેડ ભાસ્કરભાઈ જોશી આજરોજ ઘેડ બામણાસા ભીડભંજન મહાદેવની જગ્યામાં હનુમાન જયંતિ પ્રસંગે સત્યનારાયણ યજ્ઞ, નંદોત્સવ તેમજ બ્રહ્મભોજન, સાધુ ભોજન તથા ગામને ગોપી મંડળ સહિત 1000 થી 1500 માણસનું ભોજન સમારંભ થયો। પ્રદ્યુમન મહારાજે હનુમાન જયંતિ નિમિત્તે આયુર્વેદ કેમ્પ રાખેલો હતો। સમસ્ત ગામના બાળકો, યુવાનો ધામધૂમથી નંદ ઉત્સવ ઉજવ્યો અને સરસ મજાની સત્યનારાયણ ભગવાનની કથા કરી। નંદ ઉત્સવની અંદર ગૌ સેવા સમાજ મંડળ તેમજ ગોપી મંડળના લાભાર્થે ઘણું બધું ફંડ પણ થયું અને એ પણ સ્વૈચ્છિક, કોઈ પાસેથી કંઈ માગવાનું નહીં। ભીડભંજન મહાદેવની અંદર પ્રદ્યુમનદાસજી મહારાજ આવ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમો બહુ થવા લાગ્યા। પ્રાચીન પદ્ધતિના જે જૂના ભજન હતા, 11 રહેતા હતા, અન્નક્ષેત્ર ચાલુ કરી શિક્ષણ અને લાઇબ્રેરીને બહુ મહત્ત્વ આપી આજના યુવાનો પણ એક હાથે ત્યારે ઊભા છે। કોઈ પણ યુવાનને અમારે કોઈને કામ ચીંધવું પડતું જ નથી, હવની મેળે કરે। હજી આજે ગોપી મંડળીએ 1,01,000 સત્યનારાયણ ભગવાનની આહુતિ આપી અને ગામ સમસ્તએ ગામના 50% માણસોએ ભોજન સમારોહનો પ્રસાદ લીધો। બહાર ગામથી પધારેલા મહેમાનો એમ જ આયુર્વેદના ડૉક્ટરોએ હાઈસ્કૂલના મેદાનની અંદર વિના મૂલ્યે દવા અને નિદાન કેન્દ્ર પણ હનુમાનજી જયંતિના દિવસે કરવામાં આવ્યું અને ભીડભંજન મહાદેવની અંદર જે રામચંદ્રદાસજી બાપુ, બ્રહ્મચારી બાપુ, મકનદાસ બાપુ, હરિદાસ બાપુની જે પ્રણાલિકા મુજબ આજે પણ ધામધૂમથી લોકો ઉજવી રહ્યા છે।